એક પૂંજારી અને એક વાણંદ મિત્ર હતા. વાણંદ હંમેશા પૂંજારીને પૂછતો, ભગવાન આવું કેમ કરે છે, તેવું કેમ કરે છે? અહીં પૂર આવ્યું હતું, ત્યાં દુષ્કાળ પડ્યો હતો, અહીં અકસ્માત થયો હતો, અહીં ભૂખમરો હતો, નોકરીઓ મળતી નથી. તે હંમેશા લોકોને ઘણી સમસ્યાઓ આપે છે. એક દિવસ પૂંજારીએ તેને એક ભિખારી માણસ સાથે પરિચય કરાવ્યો, જે ખૂબ લાંબા વાળ અને ખૂબ લાંબી દાઢી ધરાવતો હતો. પૂંજારીએ વાણંદને કહ્યું, આ માણસને જુઓ, જેના વાળ લાંબા છે અને દાઢી પણ વધી ગઈ છે. તમે વાણંદ છો, ત્યાં હોવા છતાં આવું કેમ? વાણંદ કહે, અરે તેણે મારો સંપર્ક પણ નહોતો કર્યો. પૂંજારીએ કહ્યું, હું પણ એમ જ કહું છું. આ વાત છે, જે લોકો ભગવાનનો સંપર્ક કરે છે તેમના દુઃખનો અંત અવશ્ય આવે છે. લોકો સંપર્ક કરતા નથી અને કહે છે તેઓ દુઃખી છે. જે કોઈ સંપર્ક કરશે તે દુઃખ મુક્ત થશે. અર્થાત ભગવાનને મન તો સૌ સરખા છે, ભાવથી કે કભાવથી. જો તમે ભગવાનના સંપર્કમાં રહેશો તો અવશ્ય સુખ પામશો. હર